हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। आणंद नगरपालिकाના સિટી સિવિક સેન્ટરનું મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લની ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ કરાયું। સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર એટલે કે જન સુવિધા કેન્દ્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત आणंद સહિત 31 શહેરોમાં અંદાજે 44.5 કરોડના ખર્ચે તૈયાર થયેલ સિટી સિવિક સેન્ટર્સનું ઈ લોકાર્પણ બાલાસિનોર ખાતેથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે आणंद ખાતે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ હાજર રહ્યા હતા। આ વેળાએ મુખ્ય દંડકે જણાવ્યું હતું કે રાજ્યના મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં પ્રજાની સુખાકારીમાં વધારો કરવા અનેકવિધ સુવિધાઓ કરવામાં આવી રહી છે, જેમાં વધુ એક સુવિધાનો ઉમેરો થતાં આજે મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી સમગ્ર રાજ્યમાં નવા બનાવેલા સિટી સિવિક સેન્ટર્સનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આણંદના નગરજનોને પણ આ સુવિધાઓનો લાભ મળશે। નગરજનોને ઘર આંગણે જ એક જ સ્થળે સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારનો પ્રજાલક્ષી અભિગમ સિટી સિવિક સેન્ટરને ગણાવતા તેમણે જણાવ્યું હતું કે સિટી સિવિક સેન્ટર બનવાથી નાગરિકોને આ સુવિધામય સરનામા અંતર્ગત લગ્ન નોંધણી, મિલકત વેરો, વ્યવસાય વેરો તથા વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન, હોલ બુકિંગ, જન્મ મરણ પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારાની નોંધણી, વાહન કર, મકાનના નકશાની મંજૂરી, બિલ્ડિંગ પ્લાનની મંજૂરી, આરોગ્ય અંગેના લાયસન્સ, લારી ફેરિયા અંગેના લાયસન્સ, માહિતી અધિકાર સ્વીકૃતિ, कर विभागनी अरजीनी स्वीकृति, स्विमिंग पूल અને જીમની ફી સ્વીકૃતિ, ફાયર એનઓસી એપ્લિકેશન તથા અન્ય સેવાઓનું પણ સિવિક સેન્ટર ખાતે આવરી લેવાશે તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવેથી એક જ જગ્યાએથી નગરજનોને સરકારશ્રીના યોજનાકીય લાભો મેળવવા માટે મંજૂરી પ્રમાણપત્રો મળી જશે, જેથી નગરજનોના સમય સાથે નાણાંનો દુર્વ્યય થતો અટકશે તેમ તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે જન્મ તથા અન્ય સેવાકીય મંજૂરી પત્રો પણ લાભાર્થીઓને એનાયત કર્યા હતા। મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષારોપણ કરી એક પેડ માં કે નામની સંકલ્પતા ચરિતાર્થ કરી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર એસ.કે. ગરવાલ, અગ્રણી રાજેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યમાં આવેલ નગરોના લોકોને ઘરની નજીક સુવિધા મળી રહે તેવા શુભ આશયથી સિટી સિવિક સેન્ટરની રચના કરવામાં આવેલ છે। આજની તારીખે 31 શહેરોમાં નવા સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબ, माननीय धारासभ्य श्री योगेशभाई पटेल साहेब, आणंद जिल्लाना कलेक्टर श्री, अधिक कलेक्टर श्री, प्रादेशिक कमिश्नर श्री, उपप्रमुख श्री, आणंद शहर प्रमुख श्री, महामंत्री श्रीओ तथा सौ दायस्पना मेहमानों, नगरजनों, पत्रकार मित्रों हार्दिक स्वागत करूं छुं। गुजरातमां 32 જેટલા જગ્યાઓ પર નગરપાલિકાઓમાં નવા સિવિક સેન્ટરની શુભારંભ થયો છે। ગુજરાત રાજ્યના मृदु और मक्कम माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब द्वारा बालासिनोर खाते सिविक सेंटर उद्घाटन थयुं। 44 करोड़ना खर्चे नागरिकोना माटेना आंतरमाळखाकीय सुविधाओनी साथे साथे तेमने मळवापात्र जे दाखला छे तमाम दाखला तेमना घરના नजीक मळे અને કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી મળે તે માટેનો એક અભિગમ જ્યારે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે અને હવે જ્યારે આણંદ નગરપાલિકા એ મહાનગરપાલિકા થવા જઈ રહી છે અને 85 સ્ક્વેર કિલોમીટર જેટલા એરિયામાં જ્યારે આ મહાનગરપાલિકા વિસ્તારવાની છે ત્યારે 4 લાખ જેટલા નાગરિકોને સીધો ફાયદો થાય તે માટે તેને આજે આણંદ નગરપાલિકામાં પણ સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે। આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે બધા જ આ સુવિધાઓનો લાભ લઈએ અને જે મિત્રો અહીં આવી નથી શકતા તો આપના વિસ્તારના સ્થાનિક નેતાઓને તેની જાણ કરે તો તેઓ અલગ વ્યવસ્થા ઊભી કરીને પણ તેમને દાખલા મળવાપાત્ર જે દાખલા છે તમામ દાખલાઓ પૂરતા કરી દેવામાં આવશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।